अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ભોગવવા માટે આપેલું સાધન માત્ર છે ને કર્મ પૂરા થઈ જશે, લોકો એને બાળી નાખશે. આવું જ એને દ્રષ્ટિમાં રહે છે. એને વિષય શબ્દ પ્રકૃતિનો કે ઇન્દ્રિયનો લાગુ પડતો નથી. એને વિષય હોય તો પણ કુદરતની રચના કહેવાય, કારણ કે એનાથી છૂટો રહે છે. એ દ્રષ્ટિમાં એટલે ભળી જાય તો જવાબદારી પછી આવે. એ તો બહુ મોટી જાગૃતિ રાખવી પડે છે, કારણ કે પાંચ જવાબદારી ભળી જાય તો જાગૃતિ આવે પછી. રાઈટ, તો જોખમદારી પછી આવે. મોટી જોખમદારી છે. અને કુદરતી રચના જોઈએ શબ્દો તરીકે, પછી એની ડિટેલમાં સમજીને જોઈએ. પછી આપે જે કહ્યું છે કે આ બધાની વેલ્યુ, પદ, પ્રતિષ્ઠા, સંબંધો અને સાધનોની વેલ્યુ જયારે ઝીરો સમજાશે ત્યારે એની સામે આત્માની વેલ્યુ ખુલ્લી કરવી પડશે, જેમ છે એમ. કે આખું એ બ્રહ્મચર્યનો રસ્તો છે, કારણ કે સ્થૂળ બ્રહ્મચર્ય તો ઉદય સ્વરૂપે છે, પાછળના ભાવનું ભાવેલું રિઝલ્ટમાં આવ્યું છે. પણ જયારે વિચાર કર્યો તો કે તીર્થંકરો પણ પરણેલા હતા, દાદા ભગવાન પણ જયારે દ્રષ્ટિમાં એનો વેલ્યુ ઝીરો થઈ જાય છે, ઉદય સ્વરૂપે ભલે રહ્યું, પણ ત્યારે કૃષ્ણ ભગવાન નિષ્ઠિક બ્રહ્મચારી, છતાં અત્યારે મંદિરોમાં પૂજાય જ છે ને, કારણ કે નિષ્ઠા હતી એક આત્મા માટેની કે આ ઉદય સ્વરૂપ છે, હું એનાથી મુક્ત છું. એ સાયન્સ આખું મેચ થાય છે આપણું ત્યાં. પણ સાયન્સ તો સાયન્સ જ છે ને, એ તો સનાતન સત્ય છે ને, કોઈ વ્યક્તિનું હોય તો મેચ ના થાય. આ તો હતું છે અને રહેવાનું છે, અને કુદરતના કાનૂન ઉપર આધારિત છે. અને કોણ પડકારી શકે? અને ના માને એવું બને અને પડકારે નહીં, કારણ કે સાયન્સમાં ઓપ્શન ના હોય, ધર્મમાં અનેક ઓપ્શન હોય. આ ધર્મ નહીં તો આ ધર્મ, નહીં તો આ ધર્મ. ગુરુમાં ઓપ્શન હોય, ભગવાનમાં ઓપ્શન હોય, ક્રિયાકાંડમાં ઓપ્શન હોય, સંસ્થામાં ઓપ્શન હોય, મંદિરમાં ઓપ્શન હોય, શાસ્ત્રમાં ઓપ્શન હોય. સનાતન સત્યમાં ઓપ્શન ના હોય, માનો અથવા ના માનો, ધેટ્સ ઇટ. એટલે સાયન્સ, સ્પિરિચ્યુઅલ સાયન્સ જેમ જેમ સમજતા જાય ત્યાં માલિકી ભાવ ઉઠતો જાય છે કે મારું ગ્રુપ છે, મારા પીપલ છે, મારું અધ્યાત્મ વિજ્ઞાન છે. અને જ્યાં અહંકાર ઉભો થાય છે કે માય ટીમ છે, જે હોય ત્યાં આખું સનાતન સિદ્ધાંતનો અંત આવી જાય છે. કારણ કે અહંકાર એટલે પોઈઝન, સીધો ભાગ પાડી દે જુદા જે રીતે બીજે બધા ધર્મોમાં થતું હોય છે એ પ્રમાણે. એટલે આ વિજ્ઞાનની માલિકી કરવી એ તો જોખમદારી છે મોટી. કરાય કે એને તો આપણે ખાલી રિયલાઇઝ કરવાનું છે, ઓનરશિપ નથી કરવાની. રામકૃષ્ણ મહાવીરે પણ આ જગતનું સનાતન સત્ય અનુભવી લોકોને શેર કર્યું. એવું નથી કીધું કે આ સનાતન સત્ય મારું છે, ફક્ત આ સનાતન સત્યનો અનુભવ મારો છે, હું તમને શેર કરું છું. અને તમારે સનાતન સત્યનો અનુભવ કોણ છે મારો કરવાનો નથી. પણ એમના ગયા પછી લોકોએ પોતાનો અનુભવ કરાવવા ગયા. શું થાય પછી? બરાબર. એટલે જોખમદારી ઉભી થાય. એટલે આગળ વાત થઈ ને કે નવરાત્રી અહીંયા લાગુ પડે. હા, એક પણ નવડું પ્રકૃતિને પૂજાવાની કામના, તો પછી જવાબદારી ના આવે? આવે મોટી. તો પછી આ તો કુદરતનો કાનૂન છે, કોઈ બચી શકે એમ નહીં. કારણ કે ત્યાં માનની ભીખ આવી જાય ને. હા, અને મેઇન વસ્તુ એ છે કે જ્ઞાની દાદા કહ્યું ને કે અવળી પ્રરૂપણા. આ શબ્દ જૈનિઝમનો છે. પ્રરૂપણા એટલે પ્રેઝન્ટેશન કરવું, સત્સંગનું પ્રેઝન્ટેશન કરીને પ્રરૂપણા શબ્દ જૈન પરિભાષામાં વાપર્યો. એટલે શું કહેવા માંગે છે કે તમે જયારે ઈરાદાપૂર્વક જૂઠું બોલો છો, ખોટું બોલો છો, તો કેટલી જવાબદારી તમારી આવે? ત્યાં માનની ભીખ હોય છે. આજે મને અનુભવ ના હોય. મેં હમણાં સિમ્પલ દાખલો આપ્યો કે હું 5મા ધોરણનો ટીચર છું અને 5મા ધોરણના વિદ્યાર્થીને ભણાવું છું, તો મારી જવાબદારી એટલા માટે નથી આવતી કારણ કે હું ટીચરે 5મા ધોરણનો છું, વિદ્યાર્થીઓ 5મા ધોરણના છે. પણ હું 5મા ધોરણનો ટીચર છું અને 10મા ધોરણની વાત કરું છું, તો શું થાય પછી? જવાબદારી આવે કે નહીં? વાત કરવી ધેટ્સ અ ડિફરન્ટ સ્ટોરી, કારણ કે ઇટ્સ અ નોલેજ. પણ એમ નહીં, તમે સમજ્યા નહીં. મારું લેવલ જે છે ટીચર તરીકે 5મા ધોરણનું છે, 10મા ધોરણની વાત કરું તો શું થાય? કારણ કે એનો તો મને અનુભવ છે જ નહીં. જી, તો અમે વાત તો કરી ને, કેવળ જ્ઞાનની વાત કરો, કેવળ દર્શનની વાત કરો, તો તમે અત્યારે અમારે તો હજી અમે પુરુષાર્થના ભાગમાં છીએ, રાઈટ? તો હંમેશા આમ જ કેમ કહેવું એ જોખમ છે. હા, આમાં શું થાય કે જેના દર્શનમાં બધું સનાતન સત્ય ખુલ્લું થઈ ગયું હોય, ભલે કેવળ જ્ઞાન નથી થયું,
પણ સનાતન સત્ય ખુલ્લું થઈ ગયું હોય તો એ સનાતન સત્યની જ વાત કરે છે, પોતાની વાત નથી કરતા. જ્યારે રિલેટિવ સત્યમાં શું થઈ જાય કે ગ્રેડેશન આવે, સનાતન સત્યમાં ગ્રેડેશન ના આવે. રિલેટિવ સત્યમાં ગ્રેડેશન આવે, ધર્મમાં ગ્રેડેશન આવે, લેવલ આવે. શું આવે? યુનિવર્સલ ટ્રુથમાં ગ્રેડેશન ના આવે, ક્યાં તો જાણો ક્યાં તો ના જાણો, બીજો કોઈ ઓપ્શન ના હોય, સ્ટેપ ના હોય. સ્ટેપ શેમાં હોય? એક્સપિરિયન્સ કરવામાં સ્ટેપ હોય. જી, એક્સપિરિયન્સ. એટલે પણ રિલેટિવ સત્યમાં તો પગથિયા હોય, ધર્મની અંદર પગથિયા હોય. તો આમાં દર્શનના પગથિયા તો હોય છે ને, લેવલ છઠ્ઠું સાતમું. આમાં દર્શનના પગથિયા હોય છે, પણ દર્શન જ્યારે તમને સમજાઈ ગયું હોય પછી રિયલાઇઝેશન કરવાનું હોય, એ જ બાકી રહ્યું. શું બાકી રહ્યું? એટલે આત્મા ગુઠાણાથી સિદ્ધાંત સમજાઈ ગયો તમને, બધું સિદ્ધાંત સમજાઈ ગયો છે, ખ્યાલ આવી ગયો. હવે સિદ્ધાંતની જે ડીપનેસ ને બ્રોડનેસ છે બાકી રહી, એ 7 સુધીમાં સમજાશે. અને ત્યાર પછી 8, 9, 10, 11 તો માત્ર એપ્લિકેશન જ છે. 7 સુધીમાં કમ્પ્લીટ સમજાઈ ગયું છે. હવે 8, 9, 10, 11 એપ્લિકેશન છે, અને એમાં અપ્સ એન્ડ ડાઉન્સ થાય. અને જો તમારે ધક્કો વાગીને 12માં પહોંચી ગયા તો પાછા આવવાના નથી. કેમ ધક્કો વાગે? ધક્કો વાગે એટલે કે 12માં ક્યારે જાય કે જ્યારે 11માં ગુંઠાણાની અંદર જે હાઈ લેવલનો જે ઈગો છે, ઈગો કનેક્ટેડ વિથ મોહ હોય, એ મોહ પાછો પાડે. 8 કર્મનો કિંગ કોણે કહેવાય? તો કે મોહનીય કર્મ. કોણ કહેવાય? દર્શન મોહ. નહીં, દર્શન મોહ નહીં, મોહ. 8 પ્રકારના કર્મો છે ને, એનો મોહ કહેવાય. દર્શન મોહ ચારિત્ર મોહ પર જુદો સબ્જેક્ટ થઈ ગયો, પણ ખાલી મોહ. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય કર્મ અને અંતરા કર્મ, એ મોહ. પણ એ કયો મોહ હોય? એ મોહ એટલે આત્મા સિવાય જગતની કોઈ પણ વસ્તુમાં સુખ લાગવું, સુખ માનવું, સુખ અનુભવવું, આ બધું મોહનીય કર્મ છે. તો 10માં તો આચાર્ય સુધીનું લેવલ છે, 10મું ગુઠાણું પહોંચવું. પછીની જે 11 ને 12 એટલે શાક સંકિત પાછળનું છેલ્લું છે તે, તો ત્યાં સુધી મોહ. તો મોહ તો માનનો હોય, એટલે કારણ કે સંસારમાં તો એને વેલ્યુ 0 કરી નાખી હોય. એટલે સૂક્ષ્મ ઈગોમાં કયું એનું મોહ રહી જાય? માનનો હોય ને. એટલે કીધું ને, શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું, જો માન ન હોત તો અહીંથી જ મોક્ષ થાય. સમજી ગઈ. શ્રીમદ રાજચંદ્રજી કહ્યું, પણ મોહના પ્રકાર જુદા, માનના પ્રકાર જુદા હોય. હાયર લેવલના માનના પ્રકાર જુદા હોય, લોઅર લેવલના જુદા હોય. પણ માન એ કોમન સબ્જેક્ટ. માન એ કોમન સબ્જેક્ટ પ્રકાર હોય ને. માન પેલાને માન સત્તાનો છે, સંપત્તિનો છે, સાધનો છે, સંબંધોનો માન છે, સ્ટેટસનો માન છે, અને જ્ઞાનનો માન છે, શિષ્યોનો માન છે, મંદિરોનો માન છે, લક્ષ્મીનો માન છે. પણ છેલ્લા પ્રકારનું માન કયું? છેલ્લામાં છેલ્લું જે માન 11માં ગુંઠાણું પાસ કરાવવા પહેલાનું જે માન હોય ને, શું હોય ખબર છે? હું જાણું છું. તારે કુદરત એવું કે છે કે 1% અજ્ઞાન છે ત્યાં સુધી અજ્ઞાન જ કહેવાય, તું જાણું છું એવું ના કહેવાય. અજ્ઞાન નાશ થયા પછી તું જાણું છું એમ બોલાય. કેમ? અજ્ઞાન નથી. હવે જે જાણું છું તે આત્મા સિવાય કશું જાણતો નથી, માટે જાણ્યું કહેવાય. છેલ્લો પણ દેહાધ્યાસ હોય એમ? હું જાણું છું એટલે માને દેહાધ્યાસનો જ પ્રકાર. ક્રોધ, માન, માયાલોભ બધું દેહાધ્યાસ જ છે. આત્મામાં ક્રોધ, માન, માયાલોભ ના હોય. જી, એ બધું દેહાધ્યાસ જ છે. પ્રકાર અલગ અલગ છે, લેવલ અલગ અલગ છે, પણ છે દેહાધ્યાસ જ. બરાબર. શ્રીમદ રાજચંદ્રે શું કહ્યું કે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ. આવું જે બોલ્યા પછી શું કહ્યું? તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે. એટલે હું રાજચંદ્ર છું ગયું ને, એ તો માન પાછું. હા, એ માન રહ્યો. બરાબર. ભલે એ તો બહુ હાયર લેવલ હતા. આપણે કેમ ટીકાના શબ્દમાં નથી જોતા, આપણે સમજવા માટે દાખલો લેવાનો, સમજવા માટે. પણ નિશ્ચય એના માટે ટીકા નથી કરવી, એનાથી આપણે કેટલું જાગૃત રહેવું જોઈએ એ સમજવા માટે બોલીએ છીએ. સમજી ગયા. સરસ, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.